જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે વાડી. તો આપણે મિત્રો જિંદગી ગગી પાણી પીઓ ટાક નાસ્તો લઈ આવે ને ભૂખલા. હાલો નાસ્તો કરવા. આના ધ્યાનમાં કોઈ એવી કાળી કલુટી છોકરી હોય તો કહેજો, કેમ કે હમારે પાસ દિમાગી નહીં હે. તડકે તમારા ભાઈને ઋતિક રોશનમાંથી કાળો બિલાડો કરી નાખ્યો છે. એમાં તો મિત્રો સ્વાગત છે તમારો આજના વિડીયોમાં. તો કેમ છે બધા મજામાં? ફાઇનલી બધા મજામાં જશો, કેમ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જોઈએ ને મજામાં જ રહેવાનું. તો મિત્રો આજે ઘણો ટાઈમ થઈ ગયો છે, ઘણા દિવસ થઈ ગયા છે આપણે વિડીયો નથી કે બનાવ્યો, શૂટ કર્યો નથી. એટલે અને આમ જોઉં તો દાઢી પણ ઘણી વધી ગઈ છે, કેમ કે હમણાં ખેતરના કામમાંથી નવરાત નથી મળતી, એટલે જ દાઢી કરાવવાનો વારો આવ્યો નથી. આજે દાઢી કરાવવા જવાનો હતો, પણ આજે શનિવાર છે એટલે ન દાઢી કરાવી શકાય. શાબાશ! કેમ કે આજે શનિવાર છે એટલે હનુમાન દાદાનો વાર કહેવાય, એટલે દાઢી ન કરાવી શકાય. તો આજે આપણે વાડી આવી ગયા છે. આજે જરાક બ્લોગ લેટ ચાલુ કર્યો છે. આપણે ધાણા બધું વઢાઈ ગયું. અને એ બસારે ધાણાનો વાટનો વિડીયો એક મેળવો હતો, પણ એમાં એવું થયું ને કે જરાક તબિયત ખરાબ હતી ને આપણે જરાક વિડીયો શૂટ ના કરી શકતા, એટલે ના કરી શક્યા. તો આજે આપણે ગલ્લા કરવા આવી ગયા. જો સંગીતા મોરથી જ આવી ગઈ હતી આપણી વહેલા, કેમ કે આપણે જરાક શ્વાસ લેવા ગયા હતા એટલે જરાક મોડું થઈ ગયું હતું. મિત્રો સંગીતા છે ને આપણી પહેલાં આવી ગઈ હતી વાડીએ. હા સંગીતા. હા જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે વાડી. તો આપણે ધાણાના ભરિયા વારવાના છે. તો પાથરા ઉપાડવા માંડી નકર ઓલા સાઈડે આપણે જવાનું છે. તો આ પાથરો લીધો અને લઈને જાય એટલે પાથરા ફરવા અઘરા લાગે. તો મિત્રો જે આવી રીતના ગલ્લા કરવાનું હોય, જો આમ તો આગળ થઈ ગયા હતા. એ પહેલાં જે માણસો આવ્યા હતા ને ત્યારે જ ગલ્લા કરાવી લીધા હતા. આ બધા આગતરા વાઢેલા હતા, એટલે આગળના આ જરાક પાસતરા હતા, એટલે આમાં જરાક લીલા હતા ને ધાણા, એટલે જરાક હવા બવા ખાઈએ તડકો લાગી જાય એટલે સુકાઈ જાય, નકર પછી બટાઈ જાય. એવા ટોને છે ને એક બે દી પીડા રહેવા દીધા. તો આજે અમે બે જ છીએ ને બપોર પછી મારો સાડો આવવાનો છે, સંગીતાનો ભાઈ એનો છે ને એ આવવાનો છે ભરિયા કરાવવા. ત્યારે પછી 3 જણા થઈ જાવ, ત્યાં સુધી તમારે બેને જ વારો છે. આમાં જો આવી રીતના આમ કરીએ અમે. આ જરાક જીરાને હોય ને ગલ્લા એ ટાઈપના કરીએ. જો એના લીધે છે ને આપણા જે ધાણા હોય ને એ કારા પડે નહીં. તો મિત્રો આવી રીતના જો આ ગલ્લા કરવાના થાય આપણે. જો જાણે આપણે જીરાનો ગલ્લો હોય ને એવી રીતના જ કરવાનો છે, જોઈ લ્યો. જેથી કરીને છે ને આપણા ધાણાના જે કણ છે ને એ કારા ના પડે, ને જો કારા પડી જાય તો ભાવ ન આવે. એટલે આ છે ને ધાણા નથી, ધાણી છે, એટલે જરાક લીલવણી રાખવી પડે. જોઈ લ્યો આવી રીતના આખો બતાવું ગલ્લો જ આવી રીતના ખેરા જેવો દેખાય. મિત્રો આજ સંગીતાને મૂળતા જો હવે હોકા જેવું થઈ ગયો. કેમ હવે એમ મોટું થઈ ગયું, ખાલી ઠકાઈ બલાડા જેવું. આમ જો કોલસા ના ખાતા હોય આ વોટ કાઢ માગળ કહેતા કોલસા ખાતા હોય એવું મોં થઈ ગયું. હાલો પાણી પીવું હોય તો પીવું. મિત્રો જિંદગી ગગી પાણી પીઓ ઢાંકણામાં. એ પાછું બેરલનું ઢાંકણું. અમારા આ મેડમ બોલે ને એને જીભ નથી. છે જીભ હે તાર? કેમ નથી? ક્યાં વહી રહી? નાકમાંથી બોલે સિંગુ. તો હાલો મિત્રો હવે છે ને આપણે ભર પાછા વળવા માંડીએ, કેમ કે પોરો જાજો ખવાઈ ગયો. બહુ આરામ કરી લીધો. અત્યારે માનો ને કે પોણી કલાક જેવો પોરો ખાઈ લીધો કાંઈ ને કે જો આજે આપણે ભર નહીં વાળી તો કાલે સંગીતા નીકળીને વારવો પડશે, કેમ કે આપણે જવાનું છે કાલે દ્વારકા. એટલે નરેન્દ્ર મોદી આવે ને એના માટે આપણે એક બ્લોગ શૂટ કરશું અને
સરકારી બસ લેવા આવે મફતમાં તો મફતમાં કોણ ના જાય ભાઈ, બરાબર. તો ચાલો આપણે અત્યારે વારવા માંડીએ ભર્યા ને પછી મળીએ આગળ વિડીયોમાં. શું લેવું નાસ્તામાં? મને કોઈ નાસ્તામાં એટલે કેવો નાસ્તો કરવો? બબલા ખાવા? ગોપાલના ભૂખ લાગી ગમે હાલ છે ભૂખમાં ગાજર રેમાનિયા ખાવા? રેમાનમાં તો હાલો રેમાનિયા વેફર લેવી. હાલો તો પાછો આવું કે નહીં? બાય બાય કહ્યું એટલે મામા હાલો નાસ્તો આપી દો. તો પેલા હે ને રેમાની આપી દઈએ. ઓ વિડીયો બને જ છે, યુટ્યુબમાં આવે છે, ખબર નથી તો આપણે ચેનલ કેટલી છે યુટ્યુબમાં? એ આપણા નામથી જો ભાગડું બોય. ભાગડું બોય. હાલો એક રેમાનિયા તો એક વાટકા આપી દો. ઓ તો મિત્રો નાસ્તો કરવો હોય તો હાલો જોઈ લ્યો. આમાં નાસ્તો એટલો બધો લેવો, ઘણો બધો છે નાસ્તો. જોઈ લ્યો જાદુના પાઇપ, ક્રેઝી મસાલા પાઇપ, પછી વાટકા, કાજુ, પ્લેન, આ તો કંઈક છે નવીન દાણા હતા, આપણે ખબર નથી. આ ભૂંગળા. તો સંગીતા પાણી પી લે પછી નાસ્તો કરવાનું ચાલુ કરી દઈ. તો મિત્રો આપણે એને ચાલુ કરી દીધું નાસ્તો કરવાનું. મને આ બહુ ભાવે ગોપાલના ટોપલા. ખરી ફ્રેન્ડને ખાવા નાસ્તો કરવા. હાલો નાસ્તો કરવા. મને ભૂખ લાગી. ભૂખ તો અમને લાગી. મને લાગી એવી નહીં લાગી કોઈને. એટલે એવું થોડું હોય. તો પેલા અહીંથી જ મુહૂર્ત કર્યું, બીજું કંઈ નથી તોડવાનું. આ ઘઉંના દાણા છે ને શું છે રૂગલી બાલ એ કે હું છે ઇંગ્લિશ વાંચતા નથી આવડતું. અરે વાહ નાસ્તો. તો હાલો હવે નાસ્તો કરીએ, મળીએ નાસ્તો કરી. મિત્રો કોઈને પ્લેન જોતો હોય તો લઈ જાજો. આપણી પાસે પ્લેન દુનિયાના છે, મલક છે પ્લેન આપણી પાસે. 5 રૂપિયાનું કોથળું લઈને નહીં નીકળતા હોય તો 50-60 પ્લેન નીકળે. તો કોઈને જોતું હોય ને તો લઈ જાજો, બરાબર. આપણે દેવા ત્યારે જ છીએ. ભાડે જતું હોય તો લઈ જાજો. એક દિનનું 500 રૂપિયા ભાડું લઈશ, જાજુ નહીં લઉં, બરાબર. તો કોઈને જોતું હોય તો લઈ જાજો. સંગીતા જ્યારે પ્લેન ખાઈ જાય, પ્લેનમાં બેસીને જવાનું હોય દુબઈ, અમેરિકા, નીમણું બધેમાં, આ પ્લેન ખાઈ જાય. હું તો હાસવીને ના ખાય, અટાણે તો ખાઈ જાઉં, ભૂખ લાગી એટલે બસ હાસવી લઉં. પાછું એક કોતરું લઈ લઉં, એ હાસવી નાખી દઉં ઘેર. મિત્રો તમે મારા દાઢી જોઈને તો એ વિચારતા હતા હું આતંકવાદી જેવો આ બ્લોગ ચાલુ કરી દીધો હોય. તો મિત્રો એમાં એવું છે ને કે હમણાં નવરાત્રિ નથી મળતી યાર દાઢી કરાવવાની. પૈસા નથી પાછા. આ ધાણા થાય વેસી પાછા પૈસા આવે, ત્યાં સુધી દાઢી કેમ કરાવે ભાઈ? ત્યાં સુધી આતંકવાદી જેવી રહેવાના છે આપણે, બરાબર. જોઉં ને મિત્રો અમારે આ મેડમ પણ જોઈને સુડલ જેવી થઈ ગઈ. હમણાં એને નથી મેકઅપનો કંઈ સામાન મળતો. આમ તો એ મેકઅપ તો કરતી નથી. જોઈ લે નીરના બમ્મા તો જો થઈ ગયા, જેને બહેને ના હોય નીરના બમ્મા એવા એકદમ કરાવી આવે. હમણાં ટાઈમે નથી મળતો. જો આ કરવાના બાકી પીડા છે અડધા ગલા. આ ધાણા વાટવાનું કામ હાલતું હતું, આમાં ક્યાં નવરાત હોય જાય. જો ને કારી પડી ગઈ, કારી હાવ. મિત્રો નાનપણમાં આ પપ્પુજી કીને કે નહીં ખાધી કોમેન્ટ કરજો જઈ. અમે તો હજી આના પપ્પુજી ખાઈ, અમને તો બહુ ભાવે. આપણે નિશાળે જતા ને તો ખૂબ લેતા. એટલે મોતીની આવે ને બહુ ચકાલકા બૂમ બૂમ ને કેવું આવે બીજી ઓલે એવડી લાંબી કોથળીમાં ભરાઈને આવતી ને એ બહુ અમે પપ્પુજી ખાધી. હજી પણ અમે ખાઈ રેલી. અમને તો બહુ ભાવે. હા કમેન્ટ કરજો જે નાનપણમાં નિશાળે જતા ત્યારે કિની આ પપ્પુજી ખાધેલી છે ત્યારે કમેન્ટ કરજો જે અમને જાણવા મળે ને કે આની કમેન્ટમાં કે આ પપ્પુજી એમની પણ ખાધી. તો મિત્રો આ મારો શાળો આવી ગયો છે જે અમને ઓઘા કરાવવા આવ્યો હરમાય બહુ, કેમ કે વાંઢો છે ને હજી કુવારો છે ને વાંઢેસ છે એટલે હરમ બહુ થાય. આના ધ્યાનમાં કોઈ એવી કાળી કલુટી છોકરી હોય તો કહેજો, કેમ કે આનું કરવાનું જ છે અમારે હક પણ. તો એ હવે 2 મિનિટ વગા કરીએ તો હું થોડુંક જમી આવું, ઠૂંહી આવું. ભૂખ લાગે એટલે હું ઠૂંહતો આવું. આ 2 મિનિટ થોડાક વગા કરી લઈએ જેમ આકડને મું આવી.
लिए दिल से काम करते हैं क्योंकि हमारे पास दिमाग ही नहीं है हम मालूम है तेरे बाप को मत सिखा चल તો અમારા સંગી ભાઈ મગજ નથી અને સંગીન ભાઈ પાસે મગજ નથી કેમ કે આઈડિયા એનો હતો મેં કીધું હાલી જો ખાઈ બેબીનભાઈ જાણે કોઈ તો શેણા જોયા જ ના હોય જિંદગીમાં કોઈ દી આ તારો કે ઝાડવા છે ને શેણા કોઈ દી જોયા કેમ ના હોય ના આ તો ખાલી ઝાડવા પકડી બેઠા જોવાને છે આ તો એવું છે ને ખાઈ તઈ ખા और भेगू थाने भाई अरे सैना तो आम बहुत खाती स्पीड में जो અમે છોકરી એમાં જ હાલે ખાવામાં ને વાતો કરવામાં સ્વીટમાં તો ગાઈસ આજે તડકો ફૂલ પડે છે ને હવે હે ને ઓઘા કરી થાકી રહ્યા એટલે પાણી પીવા બેસી ગયા ને આ તડકે તમારા ભાઈને ઋતિક રોશનમાંથી કાળો બિલાડો કરી નાખ્યો છે અમારે સંગી જોઈ લે પાણી ભરે પાણી પી લે થોડુંક તડકો જોતા જોરદાર તડકો પડે તમારો ભાઈ ઋતિક રોશન હતો હવાય અટણ કાળો બિલાડો થઈ ગયો એટલો ફેર પડી ગયો યાર આપણે જોઈ લે મેડમને કેટલું આરે થતું હજી કહ્યું કે નહીં વાકી ને વાકી ઊભી 1.5 મિનિટ થઈ વાકી ઊભી થઈ હવે પાથરો ઉપાડ્યો ઉમાં એટલા પાથરા છે ને એમાં હિંમત હારી ગઈ કે કેદી ખૂટીએ સારા હતા મને પણ થાય પણ શું કરું ભાઈ આપણા કર્યા આપણે જ ભગવાન છે અહીંના કર્યા અહીંયા જ છે ભાઈ એટલે આ ભાગમાં વાયુ ના હોત તો કામ કરવું જ ના પડે બરાબર તો ભાગમાં વાયુ તો કામ તો કરવું પડે એટલે અહીંના કર્યા અહીં ભગવાન એના ભાઈ જ છે ભાઈ કે વાવી તો લણી ના વાવી તો હું લણી એટલે કામ તો કરવું જ પડે